ચલાલા રહેણાંકી વિસ્તારમાં આંટાફેરા મારતો દીપડો પાંજરે પુરાયો। ચલાલા શહેરના રહેણાંકી તથા રેલવે સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી દીપડાના આંટાફેરા જોવા મળતા લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો। 2 દિવસ અગાઉ દીપડાએ એક શ્વાનનું મારણ કર્યાની ઘટના બાદ સ્થાનિક રહીશો વધુ ભયભીત બન્યા હતા। આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ધારી વન વિભાગને જાણ કરવામાં આવી હતી। જાણ મળતા જ ધારી સરસિયા રેન્જના આરએફઓ શ્રી કે મેમકિયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે સમયસૂચકતા દાખવી વિસ્તારમાં પાંજરા મૂક્યા તથા સતત વોચ ગોઠવી કામગીરી હાથ ધરી હતી। અંતે વન વિભાગની સતર્કતા અને મહેનતના પરિણામે દીપડાને સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યો, જેને લઈ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। દીપડો પકડાયા સમયે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને વન વિભાગની ટીમના કાર્યની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ ન થતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી। બાઇટ વસીમ ખાન, રેલવે કર્મચારી, રિપોર્ટર બિપિન રાઠોડ, સ્થળ ચલાલા, જી અમરેલી। ઓકે રોડ। નમસ્કાર, મારું નામ વસીમ ખાન પઠાણ। હું રેલવે ક્વાર્ટરમાં રહું છું અને રેલવેનો કર્મચારી છું। છેલ્લા 10 દિવસથી દીપડાનો એટલો આતંક હતો કે બાળ બચ્ચાને મેં રમાડી શકતા નથી। 2 દિવસ પહેલાં કૂતરીનું મારણ કર્યું હતું, તો એ અમને જાણ થઈ એટલે અમે ફોરેસ્ટ ખાતાવાળાને જાણ કરી, તો ફોરેસ્ટ ખાતાવાળા આવીને પિંજરું મૂક્યું ને આજ તારીખ 21ના દિવસે સવાર પડતા પિંજરો પાંજરામાં પુરાણો, દીપડો પાંજરામાં પુરાણો છે। તો એની માટે અમે પૂર્વ રેલવે આભાર માનવી છે ફોરેસ્ટ ખાતાનો। ધન્યવાદ।